સમાચારમાં આગળ વધીએ વડોદરાથી વિગતો મળી રહી છે કે જ્યાં સ્માર્ટ મીટરના વધતા વિરોધને લઈને એમજીવીસીએલનો મોટો નિર્ણય સ્માર્ટ મીટર લગાવવા પર એમજીવીસીએલે લગાવી બ્રેક ફરિયાદીને ત્યાં ચેક મીટર લગાવી કરાશે તપાસ સામેથી અરજી કરનાર સોસાયટી અને કચેરીઓમાં જ સ્માર્ટ મીટર હાલ લગાવાશે આડેધડ નાણાં કપાતા હોવાના લોકોના આક્ષેપ બાદ એમજીવીસીએલનો આ હંગામી નિર્ણય તો સ્માર્ટ મીટરના વધતા વિરોધને લઈને એમજીવીસીએલનો આ નિર્ણય કે હવે સ્માર્ટ મીટર લગાવવા પર બ્રેક લગાવવામાં આવી છે। અમારા સંવાદદાતા અંજલિ વધુ જાણકારી આપી રહ્યા છે। અંજલિ, વિગતો શું છે આ મામલે? શું હવે સ્માર્ટ મીટર લગાવવા પર એમજીવીસીએલે બ્રેક લગાવી દીધી છે? બિલકુલ, જે રીતે વાત કરીએ કેન્દ્ર સરકાર દ્વારા જે સ્માર્ટ પ્રીપેડ મીટર અંતર્ગત જાન્યુઆરી મહિનાથી પાયલટ પ્રોજેક્ટ શરૂ કરાયો હતો, જેની અંદર વડોદરામાં 25,000થી વધુ જે સ્માર્ટ મીટર છે તે લગાવવામાં આવ્યા હતા। શહેરમાં જે રીતે છેલ્લા એક અઠવાડિયાથી ગ્રાહકોનું અને વિવિધ સંગઠનો દ્વારા જે સ્માર્ટ મીટર પરત ખેંચો એનું જે વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે, લોકોને તેઓના વપરાશ કરતા વધારે બિલ આવતું હોવાનું અને જે રિચાર્જ કરે છે તેનાથી ડબલ જે બિલ છે તે કપાઈ જતું હોવાનું જે વિરોધ કરી રહ્યા છે, જે આક્ષેપ કરી રહ્યા છે, તેને ધ્યાનમાં રાખીને એમજીવીસીએલ દ્વારા હાલ જે હંગામી નિર્ણય છે તે લેવામાં આવ્યો છે કે હાલ જે રીતે સ્માર્ટ મીટર લગાવવામાં આવ્યા છે તેને પરત નહીં લેવાય, પરંતુ જે સ્માર્ટ મીટરો વધારાના લગાવવાના હતા તે સ્માર્ટ મીટરો લગાવવા પર હાલ પૂરતી બ્રેક રાખવામાં આવી છે। અને બીજી તરફ જો વાત કરીએ તો 27,000 જે ગ્રાહકો છે તેઓને ત્યાં સ્માર્ટ મીટર લગાવી દેવામાં આવ્યા છે। જો કે આ સ્માર્ટ મીટરો હટાવવામાં નહીં આવે, પરંતુ જો કોઈને વધારે બિલ આવતું હોય તેવી ફરિયાદ લાગે તો તેઓ દ્વારા એમજીવીસીએલને ફરિયાદ નોંધાવ્યા બાદ તેઓ દ્વારા ચેક મીટર લગાવવામાં આવશે અને ત્યારબાદ ચેક મીટરથી ચેક કરી અને તેઓનું જે બિલ છે તે આપવામાં આવશે। ઉલ્લેખનીય છે કે 27,000 જે ગ્રાહકોને ત્યાં મીટર લગાવ્યા છેલ્લા એક અઠવાડિયાથી લોકો વિરોધ કરી રહ્યા છે, ત્યારબાદ એમજીવીસીએલ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે। જો કે આ નિર્ણય જો વહેલા લેવામાં આવ્યો હોત તો કેટલાક નાગરિકો દ્વારા જે એઓના વધારાના રૂપિયા કપાઈ જતા હોવાનો જે વિરોધ થઈ રહ્યો છે તેમાં કદાચ તેઓને મુશ્કેલી ના પડતી હોત। મહત્વની વાત એ છે કે ગ્રાહકોની જે ગેરસમજ છે તેને દૂર કરવા માટેની જે વાત છે તે એમજીવીસીએલના એમડી દ્વારા વારંવાર કહેવામાં આવી રહી છે। તો જે રીતે 27,000 ગ્રાહકોને ત્યાં જે સ્માર્ટ મીટર લગાવવામાં આવ્યા છે તે મીટર નહીં હટાવે, પરંતુ ગ્રાહકની ફરિયાદ ચેક કર્યા બાદ તેઓ વીજ મીટર લગાવવા માટેનો નિર્ણય લેશે અને બીજી તરફ જે લોકો વિરોધ કરી રહ્યા છે તેઓનો વિરોધ ના થાય તેના માટે થઈને જે એમજીવીસીએલ છે તેઓ દ્વારા આ હાલ નિર્ણય લેવામાં આવ્યો છે કે જે સરકારી કચેરી અને સોસાયટીઓ છે તેઓમાં જ હવે સામેથી કહેશે તો જ સ્માર્ટ મીટર લગાવશે, પરંતુ જ્યાં સુધી યોગ્ય નિર્ણય નહીં આવે, યોગ્ય નિરાકરણ નહીં આવે ત્યાર સુધી નવા મીટરો લગાવવા પર બ્રેક લગાવવામાં આવી છે। ઓકે અંજલિ, આભાર તમામ વિગતો બદલ। તો હવે નવા મીટર અત્યારે નહીં લગાવાય, પરંતુ જ્યાં ફરિયાદ છે ત્યાં ચોક્કસપણે ચેક કરવામાં આવશે કે જે સ્થાનિકોનું જે રહીશોનું કેવું છે તેમાં કેટલું તથ્ય છે।